મોરબી જિલ્લાના આમરણ ગામમાં મને આવતાની સાથે અમારા મોરબી સ્વર્ગવાસ્થ શ્રી મગનભાઈ કાસુંદ્રાના ચરણોમાં વંદન કરીને તમને સૌને મળવાનો અવસર પ્રાપ્ત થયો. મગનભાઈના કામો, મગનભાઈનો સ્વભાવ, આ બધા જ વિષયોમાં મારે તો એમની જોડે ડાયરેક્ટ કામ કરવાનો અવસર નથી મળ્યો, પણ એમના માટે વર્ષો વર્ષથી અનેક નેતાઓ પાસે, અનેક કાર્યકર્તાઓ પાસે મને સાંભળવાનો અવસર જરૂરથી મળ્યો છે. મગનભાઈના દીકરા પરેશભાઈ મારા અંગત મિત્ર છે, સાથી કાર્યકર્તા છે. તેમનો એ સ્વભાવ અને કાર્ય, સ્વભાવ જતું કરવાનો છે અને કાર્ય સમાજના કોઈ બી વર્ગ માટે હંમેશા એ નાની મોટી ચિંતા કરતો હોય છે. એવા અમારા મિત્ર પરેશભાઈને બી આજે હું યાદ કરવા માંગુ છું. મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ મહાનુભાવો અને આ વિસ્તારના સૌ નાગરિકો, પહેલા તો હું તમારો સૌનો આભાર માનવા માંગુ છું. આભાર એટલા માટે કે આ ભારે ગરમીમાં કોઈ ઘરની બહાર પગ ના મૂકે એવા સમયે આખું ગામ તમે સૌ લોકો અહીંયા આવીને બેઠા છો, તે જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી અને આ વિસ્તારના નાગરિકો વચ્ચેનો અતૂટ સંબંધ જે છે એ સંબંધ વધુ ને વધુ આગળ વધતો જઈ રહ્યો છે. તે બદલ બી હું આપનો અને અહીંયા બેઠેલા સૌ લોકોને હું અભિનંદન આપું છું. આજે આમરણના આંગણે આ વિસ્તારના સૌ નાગરિકોને હું ભારતીય જનતા પાર્ટી માટે માત્ર મત માંગવા નથી આવ્યો. હું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ અકબંધ છે. છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતના નાગરિકોનો વિકાસ થયો અને ગુજરાતના નાગરિકોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ થયો. ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ માત્ર દેશ નહીં પરંતુ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ છે અને મારા સહકુટુંબના સૌ નાગરિકોને બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું. આ વિસ્તારમાં અને ખાસ કરીને આજની આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો બેઠા છે અને આ વડીલોએ કોંગ્રેસનું શાસન જોયું હશે. જોયું તું કે નહીં? કેટલા લોકો એવા જ કે જેને કોંગ્રેસનું શાસન બી જોયું છે? આમ જરા આ બાબાઓ તમે બધા જોયું નથી? કોંગ્રેસનું શાસન મારાથી મોટી ઉંમરના બધા જ લોકોએ જોયું હશે. એ મારી ઉંમરના લોકો નસીબવાળા છે કે અમે સમજતા થયા ત્યારથી આ રાજ્યની અંદર મોદી સાહેબનું શાસન હતું, એટલે અમે તો વિકાસ જ વિકાસ જોયો છે. પણ જે કોંગ્રેસના શાસનમાં સમજતા થયા હશે તેને તો દુશાસન બી જોયું હશે. આ ગામે ગામ પાણી, આજે મારી પહેલા કહ્યું મેઘજીભાઈએ, આ મારી ઉંમરની બહેનોને અંદાજો નહીં હશે કે તમારી માતાઓ, બાઓ આ બધા પાણી માટે કેટલાય કિલોમીટર દૂર જવું પડતું હતું. એ તો મોદી સાહેબ આવ્યા કે ગામે ગામ પાણી પહોંચાડ્યું. તેની પહેલા શું પરિસ્થિતિ હતી કાકા? જરા બોલો, કંઈક તો ખબર પડે મને. હા, જરા જોરથી બોલો ને. ટાલ પડી ગયેલી, ટાલ. તો આ જેટલા લોકોને ખબર છે કે આ દુશાસનમાં શું પરિસ્થિતિ હતી, તેની જવાબદારી નથી કે મારી પેઢીના લોકોને સમજાવે. મારી પેઢીના યુવાનોને એ સાચી માહિતી આપવાની જવાબદારી અહીંયા બેઠેલા વડીલોની છે કે નથી? હા, તમે ઘરે ભેગી કરેલી મૂડી ક્યાં મૂકી છે
એ તમારા દીકરા દીકરીને કહો છો કે નથી કહેતા? કેવું જ પડે ને. તો આપણી મૂડી શું છે સાચી, એ દીકરા દીકરીને માહિતી કોઈ આપવી પડે. ઘરમાં બેઠેલા વડીલોએ આપવી પડે. અહીં બેઠેલા મારા વડીલોને 100% અંદાજો હશે કે કોંગ્રેસના દુશાસનમાં આપણા સૌરાષ્ટ્રની અંદર શું પરિસ્થિતિઓ હતી. સૌરાષ્ટ્રમાં બેન દીકરીઓ સાંજે અજવાળું જાય અને અંધારું આવે એટલે ઘરે બેસાડી લેવી પડતી હતી. એવી પરિસ્થિતિ અહીંયા બેઠેલા સૌ વડીલોએ જોઈ કે નથી જોઈ? જે જોઈ હોય હાથ ઊંચા કરે એટલે મને ખબર પડે. તો બધા ભૂલી ગયા કે શું તમે? હા, નથી ભૂલ્યા એટલે જ અહીંયા બેઠા છો. એ વટ પાડી લીધો તમે કાકા. આમ એક માણસ તો સાચું બોલે એટલે બીજા બધાને સંભળાઈ જાય એટલે વાંધો નથી. એ કોંગ્રેસના દુશાસનમાં મારા રાજ્યની દીકરી માતા બહેનો એ અંધારું થતા જ ઘરની બહાર ના નીકળી શકે એવી પરિસ્થિતિઓમાંથી આજે આપણા ગુજરાતમાં અડધી રાત્રે કોઈએ બહાર જવું હોય તો એ વિચારવાનું એને ક્યારેય કોઈ પ્રકારે વિચારવું નથી પડતું. તેનું માત્ર ને માત્ર કારણ હોય ને તો અહીં બેઠેલા લોકો અને અહીં બેઠેલી ટીમ એને એક ટીમ તરીકે કામ કરીને લુખ્ખા ટપોરીઓને સીધા કરી નાખ્યા. હવે લુખ્ખા ટપોરીઓનું શું થાય ભાઈ? હવે લુખ્ખા ટપોરીઓ રસ્તા પર ઉભા રહીને કોઈ બેન દીકરીને છંછેડે તો ગુજરાત પોલીસ તેનો શું હાલ કરે છે? હા, વરઘોડો. અને વરઘોડો કેવો નીકળે કે પેલો ભાઈ જેલમાંથી ભલે છૂટી જાય, કોર્ટમાંથી ભલે જામીન મળી જાય, પણ 2-4-5 મહિના સુધી ઘરનો દરવાજો ઓળંગીને બહાર આવવાની હિંમત ના કરે ને, તે પ્રકારની પરિસ્થિતિ આપણે સૌ લોકોએ ભેગા થઈને કરી છે. આ કરવું પડે કે ના કરવું પડે મને જરા કહો તો. હા, તમારે તો આસપાસના અનેક ગામોમાંથી આ લુખ્ખા ટપોરીઓ આમ તેમના દેશમાંથી બધું મંગાવતા હતા. ગામે ગામ ઘૂસી ઘૂસીને એક એકને પકડીને જેલના હવાલે બંધ કર્યા કે ના કર્યા? હવે કોઈ ગામોમાં નામ લે ડ્રગ્સ લાવવાનું બહારના દેશમાંથી. બરાબર છે કે નહીં? કરવા જેવું જ કે નથી કરવા જેવું? તો એ ક્યારે થશે? ભેગા થઈએ ત્યારે ને. તો આપણી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ દુશાસનમાંથી આ રાજ્યને સુશાસનમાં કોઈ લાવ્યું હોય તો એ આપણા મોદી સાહેબે લાવ્યા. અચ્છા, અહીંયા કેટલા ખેડૂતો બેઠા જે ખેતી જોડે જોડાયેલા છે હજી? અરે વાહ ભાઈ વાહ. હા, પૂરેપૂરું. અમારે તમને 2 સવાલ પૂછવા છે. મને એમ કેજો કે જેટલા ખેડૂતો અહીંયા બેઠા છે તેના ખાતામાં દર વર્ષે મોદી સાહેબ શું મોકલે છે? 2000 તો 4 મહિને મોકલે. વર્ષે હિસાબ મારો 6000 રૂપિયા થાય. 6000 રૂપિયા આવે છે બધાને વર્ષે? જેને આવતા હોય આ હાથ ઊંચો કરે ભાઈ. આ પાછળ બેઠેલા જ નથી આવતા ભાઈ કે ખાલી વાપરી જ લેવા? ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા વર્ષે આવે. આ ક્યારથી આવતા થયા? મોદી સાહેબ આવ્યા ત્યારથી જ ને. તે પહેલા શું આવતું? હા, ધોકા આવતા. તે પહેલા કોઈ ફૂટી કોડીએ તમારા બેંક એકાઉન્ટમાં મોકલેલી? તો મને આજે એક વસ્તુ તમારા વતી કોંગ્રેસને પૂછવું છે.
કે જો મોદી સાહેબ આવ્યા અને તમારા ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે મોકલ્યા તો આઝાદ ભારતથી મોદી સાહેબ આવ્યા ત્યાર સુધી આ કયા કયા કોંગ્રેસી નેતાઓએ, કોંગ્રેસના કયા કયા મંત્રીઓએ ખેડૂતોના રૂપિયા ઘરે કબજે કરીને પોતાના મહેલો બાંધ્યા અને આટલા વર્ષોથી મારા ખેડૂતોનો ન્યાય, ખેડૂતોના હકના કરોડો રૂપિયા કેમ ખેડૂતોને આપવામાં ના આવ્યા? જો મોદી સાહેબ આપી શકે તો કોંગ્રેસે કેમ ના આપ્યા? આ રૂપિયા કોણ ખાઈ ગયું એ પૂછવું પડે કે ના પૂછવું પડે? આ તમને મોદી સાહેબ આવ્યા ત્યારથી 6,000 કેમ મળે છે? પહેલા આ રૂપિયા ક્યાં જતા હતા એ કોણ પૂછશે? કોઈ કોંગ્રેસ વાળો ગામમાં આવે છે? આવે છે ખરી કે નહીં? તો આવે તો પૂછશો મારા વતી. પાક્કું. આઝાદી મળી ગઈ, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયેલા હતા કે દેશના દરેક ગામડાઓમાં વીજળી મળે, દેશના ગામડાઓમાં ગરીબ પરિવાર છાપરાવાળા મકાનમાંથી પાક્કું મકાન બને, દરેક પરિવારને સ્વાસ્થ્ય માટે, સારવાર માટે એના ઘરની બચતની રકમનો ઉપયોગ ના કરવો પડે. આઝાદી મળી ગઈ, આઝાદીના વર્ષ વીતી ગયા, પણ કોંગ્રેસના શાસનમાં કોઈ ગરીબને પાક્કું મકાન બનાવી આપતું તમે એક બી ગરીબને પાક્કા મકાનમાં જતા જોયા? કે સરકાર એને બનાવી આપ્યું હોય? કયા પ્રધાનમંત્રી આવ્યા પછી પાક્કા મકાનો ગરીબોને હજારો, લાખો ને કરોડો મકાનો બનાવીને આપ્યા? કયા પ્રધાનમંત્રીએ બનાવીને આપ્યા? આ મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ બનાવીને ગરીબોના સપના સાકાર કર્યા. આ કોંગ્રેસનું રાજ હતું ત્યાર તક. તમને કોઈ આયુષ્માન ભારતનું કાર્ડ મળેલું ક્યારે? હમણાં આયુષ્માન ભારતમાં અમૃતમ યોજનાના માધ્યમથી વર્ષે 10 લાખ રૂપિયા સુધીની તમને મફતમાં સારવાર કેવી મળે છે ભાઈઓ? મજબૂત મળે છે કે નહીં? આવું કેમ કોંગ્રેસના સમયે નહીં થયું? કરી શકતા હતા કે નહીં કરી શકતા હતા? વીજળી ગુજરાતમાં ગામે ગામ ક્યારે પહોંચી? રોડો ગુજરાતમાં ગામે ગામ સુધી ક્યારે પહોંચ્યા? આ હમણાં મોરબીથી આવ્યા, આખો રોડ કેવો અદ્ભુત થઈ ગયો ભાઈ. આ કોંગ્રેસના શાસનમાં અહીંયાથી મોરબી જતા કેટલી વાર લાગતી હતી? કોઈ ભાભા ઉભા થઈને કે તો ખબર પડે. હે 1.5 થી 2 કલાક, અને હવે અડધો થી પોણો કલાકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારી ગાડી સડસડાટ મોરબી તક પહોંચાડે જ કે નહીં? હવે મારા બેટા આ લોકોને આમાં વિકાસ નથી દેખાતો. બોલો, એમને હજારો કિલોમીટરના રોડની અંદર એક ખૂણામાં રોડ તૂટેલો બેસે, ત્યાં પેલું બાલટી પાણી લઈને આમ નાખશે ને પછી અંદર બેસી જશે ને ફોટા ઉતારવામાં મજા આવે છે. આવી પ્રોડક્ટ કઈ દેખાય તમારા ગામમાં છે કોઈ? હે શું કહેવાય એને? 14 ગામમાં કોઈ સારું કામ નીકળે તમે લઈને તો કેમ આ 50, 100, 200 લોકો ભેગા થઈને ચલો સરસ કામ થાય, ગામની અંદર વાડી બનાવીએ, ગામની અંદર પરબ બનાવીએ, ગામની અંદર બાળકોની જે સ્કૂલ ચાલે છે, ચાલો આપણે એમાં જઈને કામ કંઈક સારું કરીએ. પણ આખા ગામમાં 99% લોકો એનાથી ખુશ હોય. પણ જેમ હમણાં દુર્લભજી બાપાએ કહ્યું ને કે ગામમાં 1, 2, 14 એવી નીકળી જાય. તમે કઈ બી સારું કામ લઈને નીકળો એટલે ગામમાં 1, 2 જણા આવા નીકળશે કે નહીં? ના ના, હવે આનું શું કામ છે અહીંયા? કે જ કે નથી કહેતા? આ આમાંના લોકો છે. તો આ બધા જ લોકોને જવાબ આપવા માટે બધા તૈયાર છો? તો હું આજે તમને મારા સૌ ઉમેદવારો વતી તમને અપીલ કરવા આવ્યો છું કે અમારા ઉમેદવારો ખૂબ સારી રીતે કામ કરશે, અને ક્યાંક જો ઉમેદવારો ચૂકે તો ધારાસભ્ય શ્રી, પ્રમુખ શ્રીને જાણકારી આપજો, અને જો તોય તમારો નિકાલ ના આવે તો મને તમે ફોન કરીને કહેજો. અમે સૌ લોકો તમારી જોડે છીએ. આપણે સૌ લોકો સાથે મળીને આ રાજ્યના વિકાસને